મહીસાગર જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આજરોજ સોમવાર વહેલી સવારથી જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 4 થી 5 દિવસના વિરામ બાદ શહેરમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાના કારણે લુણાવાડા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી વહેવા લાગ્યા હતા. શહેરના હાટડિયા બજાર, માંડવી બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી થયા છે અને રોડ રસ્તા ઉપરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. તો 4 દિવસના વિરામ બાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી આવી છે. વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે લુણાવાડા તાલુકામાં 2 ઇંચ, સંતરામપુર અને કડાણા તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો વરસાદના પગલે લુણાવાડા નગરના હુસેની ચોક, દરકોલી દરવાજા, અસ્તાના બજાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે જિલ્લામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થતાં જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.